old wine and old relations. Our real enjoyment, a real celebration of life. પરદેશમાં એવું કહેવાય છે કે દારૂ જેટલો જૂનો એટલે એની કિંમત વધારે અને બહુ લાજવાબ નશો કરે. અહીં તો જયારે બહુ જ સારો બહુ જ મોંઘો દારૂ હોય તો એ બોટલને જમીનમાં ઘરમાં ખાડો કરીને દાટી દે. 10, 20, 25, 50 વર્ષ સુધી બોટલને અડે નહીં અને પછી ઉજવણી કહેવાય. હા ને, 20 વર્ષે દાટેલી બોટલ 50 વર્ષ બાદ એટલે 70-75 વર્ષનું સેલિબ્રેશન કરે ને ત્યારે પેલી બોટલ કાઢે અને જે નશો એ દારૂમાં ચડે છે, જૂના દારૂમાં, એ નશો જિંદગીમાં જે વર્ષો જૂના સંબંધો હોય છે ને એનો હોય છે. ટકતું નથી. હા, કાયમ બનતું નથી. બાળપણમાં જેની ચોપડીઓ નોટો ફાડી કાઢી હતી કે એમાં લીટા કર્યા હતા કે જેના ડબ્બામાંથી કશુંક લઈને ખાઈ લીધેલું કે જેના પેન્સિલ રબર ચોરી લીધેલા, એવા ભાઈબંધો 20 મિનિટ ઝઘડ્યા પછી પાછા 10 મિનિટ રહીને ફરીથી પાછા ભેગા થઈ ગયા. એ ભાઈબંધો જો ચાલી ગયા તમારી જોડે 75મા વર્ષે, આ જે છે ને એની જોડે 75 વર્ષની યાદો દોડી દોડી દોડીને આવે. તને યાદ આવે છે 5મામાં હતા ત્યારે આપણે આમ કરતા હતા? અરે 7મામાં તો પેલું કેવું થયું હતું? એસએસસી ના પેપરમાં તને ખબર છે શું થયું હતું? પેલું નિબંધ પૂછાયું હતું. હા, યાદ આવે. પેલા બેન આપણા મેડમે મારી કેટલી બધી પિટાઈ કરી હતી. યસ 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 યસ. આ જૂનો સંબંધ કેટલો જલસો આપે. ત્યારે એકદમ તાજા નવે નવા ખીલેલા હતા અને હવે સાવ કરમાઈ ગયા. આખી 5માંથી એકે ઇન્દ્રિય કામ નથી કરતી. આંખ જોતી નથી, કાન સાંભળતા નથી, બોલવાની મજા નથી આવતી, હાથ પગ દુખે છે. એવા સમયે બે ડોસાઓ 60-50 વર્ષની જૂની દોસ્તી યાદ કરતા હોય. એ શરાબથી વધારે ખતરનાક નશો હે ને. એવું જ બને છે. હા, એવો પ્રેમનો નશો છે. જેટલો જૂનો પ્રેમ, એટલે તો છે ને ઘડપણમાં સૌથી વધુ ભરોસાપાત્ર કોણ લાગે છે? પત્ની. 30, 40, 50 વર્ષથી જોડે છે. ધ રિયલ ઓલ્ડ વાઇન. એક ઘૂંટડો એનો પીધો છે જેનો તમને નશો જિંદગી ભર જડે છે. એના સાથનો, એના સંગાથનો યાદ તો કરી જુઓ. જયારે બહુ જ ઘરડા થઈને પગની ઠેસ વાગીને બંને જણા હિંચકાને ધીરે ધીરે આગળ પાછળ કરતા હોય ત્યારે કેવો નશો ચડે છે. બહુ જ સાચી વાત છે. આ એક અદ્ભુત ઘટના છે. જોડે જોડે ઉછરતા 1-2 વર્ષના તફાવત વાળા ભાઈ બહેનો જયારે 75, 74, 72, 71, 70, 68 વર્ષના થાય અને ભેગા બેસે ત્યારે ભૂલી જાય છે
અને 50 વર્ષ જૂની વાત કરી, તમને પેલી ખબર પડે છે? તમને પેલું યાદ આવ્યું? અને આ 50 વર્ષનો નશો એ સંબંધોનો નશો છે. પણ હવે તો તકલાદી સંબંધો થઈ ગયા. કામ છે તો મળીએ છે, વાતો કરીએ છે. કામ પૂરું થઈ ગયું, જય રામજી કી, હવે શું સંબંધ? અને એમાં કોઈ નશો હોય? બિલકુલ નશો ના હોય.